चलो विद्यार्थी मित्रों, कंपनीना वार्षिक हिसाबना आ 5मा विडियोथी हूँ नफा नुकसानना पत्रक विशेनी थियरी भणाववानी शरू करूँ छूँ। तो नफा नुकसाननु पत्रक ए कंपनीनो नफो केटलो थयो छे ते जाणवा माटे तैयार करे छे। हवे अहींया आगळ जे मैं खाली जग्या राखी छे ते कंपनीनु नाम लखवानुं, अहींया तारीख लखवानी, ना रोज पूरा थता वर्षनु नफा नुकसाननु पत्रक आ रीतनु एनु टाइटल बनाववानुं। हवे आ टाइटल बनाया पछी एमां 4 खाना तैयार करवाना छे, एक विगत, एक नोपा, एक रकम रूपिया अने बीजू रकम रूपिया। हवे आ नफा नुकसान खातानी एंट्रीओ अने एना शीर्षकोनी पहेला हूँ माहिती आपूं, पछी एने डिटेलमां समजावुं। तो दरेक विद्यार्थीओ आ नफा नुकसान खातानुं आ पहेलुं शीर्षक छे कामगीरीमांथी मळती उपज। એટલે કંપની જે કામ કરે છે એ કામ કરવાથી એને જે ઉપજ થાય છે એ એની કામગીરીની ઉપજ કહેવાય। તે ઉપરાંત એનું બીજું ટાઇટલ છે અન્ય ઉપજ। અન્ય ઉપજ એટલે કામગીરી સિવાયની જે ઉપજ થાય એને અન્ય ઉપજ કહેવાય। 1 અને 2 ઉપરના બંને ટાઇટલનો સરવાળો કરી દઈએ તો કુલ ઉપજ મળે। તો કામગીરીની ઉપજ અહીંયા લખવાની અને અન્ય ઉપજ અહીં લખવાની। आ बंनेनु टोटल करी अने आ पाछळ जे रकमनु खानु छे बीजा रकमना खानामां ए रकम खेंची जवानी। तो सौ प्रथम कंपनीनी उपजो उपरना भागमां लखाय छे अने उपजमांथी खर्चाओ बाद करी दઈએ એટલે આપણને નફો મળે। અને એક ખર્ચનો ક્રમ, એક ખર્ચ કયા ક્રમમાં લખવો ને એ તમારે આ દાખલામાં શીખવાનું છે અથવા તો આ થિયરીમાં શીખવાનું છે। तो सौ प्रथम दरेक विद्यार्थीओ ध्यान राखजो कि आपणा कंपनीनी अंदर जे रो मटीरियल छे, काचो माल सामान छे, एनी खरीदी ए आपणो मुख्य खर्च छे। ए खरीदी शब्द ना आप्यो होय तो वपरायेल मालनी पड़तर शब्द आप्यो हशे। जो खरीदी शब्द आप्यो तो खरीदी लखी अने ए रकम लखवानी, अने खरीदी शब्द न लख्यो होय तो वपरायेल मालनी पड़तर शब्द लख्यो होय तो आ स्टेप लखी अने अहींया रकम लखी देवानी। અને એનું સેકન્ડ નંબરનું સ્ટેપ છે સ્ટોકમાં ફેરફાર। સ્ટોકમાં ફેરફાર એટલે શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરી અને જે રકમ આવે એ બહારના કોલમમાં લખવાની। એટલે સ્ટોકમાં ફેરફારનું સૂત્ર યાદ રાખવાનું, શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક। ત્યાર પછી પ્રત્યક્ષ ખર્ચા। પ્રત્યક્ષ ખર્ચા એટલે માલ સામાન ખરીદવા પાછળ થતા ખર્ચા। હું આ દરેકે દરેક ખર્ચના માત્ર ટાઇટલ બતાવું છું। આની અંદરની ડિટેલ હું હમણાં થોડી વારમાં સમજાવું। પ્રત્યક્ષ ખર્ચા એટલે માલ ખરીદવા પાછળના ખર્ચા સીધા ખર્ચા। કર્મચારીના લાભના ખર્ચા એટલે કર્મચારીને જે પગાર, બોનસ, ભથ્થું ચૂકવવામાં આવે છે એ કર્મચારીના લાભના ખર્ચના ટાઇટલ નીચે આવે। ટૂંકમાં કર્મચારી પાછળ કંપની જે ખર્ચ કરે એ બધા જ ખર્ચા કર્મચારીના લાભના ખર્ચમાં લખવાના। નાણાકીય પડતર। નાણાકીય પડતર એટલે નાણાં મેળવવા માટે જે ખર્ચ કરવો પડે એ બધા જ ખર્ચનો સમાવેશ નાણાકીય પડતરમાં કરવાનો। એટલે નાણાં મેળવવાનો ખર્ચ, અને નાણાં મેળવવાનો પહેલો અને મુખ્ય ખર્ચ છે ચૂકવવું પડતું વ્યાજ। વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય। ત્યાર પછી કંપનીની મિલકતોનો ઘસારો અને માડી વાળેલી રકમો બધી આ ટાઇટલ નીચે લખવાની। અને જે ખર્ચનો સમાવેશ ઉપરના એક બી ટાઇટલમાં ના થાય એ બધા જ ખર્ચનો સમાવેશ તમારે અન્ય ખર્ચમાં કરવાનો। જે ખર્ચ ઉપરના ખર્ચમાં ક્યાંય ના સમાય એ બધા ખર્ચા ક્યાં સમાશે? અન્ય ખર્ચમાં। હવે આ ખર્ચનું ટોટલ કરીને અહીં બહાર લઈ જવાનું। હવે આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે નફો મળે, અને આ જે નફો મળે ને એને કહેવાય કરવેરા પહેલાનો નફો। અહીંયા આગળ આવકમાંથી ખર્ચ બાદ કર્યા પછી જે નફો મળશે એ કરવેરા પહેલાનો નફો મળશે। આના ઉપર કરવેરાની જોગવાઈ કરવાની। કંપનીને 30% કરવેરો ભરવો પડે છે, 50% કરવેરો ભરવો પડે છે, એની જોગવાઈ કરવાની। કરવેરા પહેલાના નફામાંથી કરવેરા બાદ કરી દઈએ અને પછી જે જવાબ મળે એને કરવેરા પછીનો નફો કહેવાય। તો આ રીતે તમારું નફા નુકસાન ખાતું તૈયાર થશે। परंतु हूँ आ दरेके दरेक टाइटलनी अंदर आवती एंट्रीओ हवे समझावुं। चलो विद्यार्थी मित्रों,
ટેક્સ્ટબુકની અંદર 132 નંબરના પેજ ઉપર જાઓ. હું તમને નફા નુકસાન ખાતાના ટાઇટલ પણ સમજાવી દઉં અને એની નીચે આવતી વિગતો પણ સમજાવી દઉં. તો નફા નુકસાન ખાતાનું પહેલું ટાઇટલ છે કામગીરીમાંથી મળતી ઉપજ. કામગીરીમાંથી મળતી ઉપજ એટલે કંપની જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુનું ઉત્પાદન કરી અને એનું વેચાણ કરે, એ વેચાણ એ જ એની કામગીરી કહેવાય. વેચાણમાંથી મળતી ઉપજ એ જ કામગીરીની ઉપજ કહેવાય. જો દાખલામાં વેચાણ આપ્યું હોય તો ડાયરેક્ટ વેચાણ લખવાનું, અને વેચાણ પરત આપ્યું હોય તો વેચાણ પરત બાદ કરી અને ચોખ્ખું વેચાણ બહાર લખવાનું. આપણા અભ્યાસક્રમમાં જેટલા દાખલા આપ્યા છે એમાંથી એક પણ દાખલામાં વેચાણ પરતની એન્ટ્રી છે નહીં, પરંતુ તમારે યાદ રાખવાની કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી અને ચોખ્ખું વેચાણ બહારની સાઈડ જાય. હવે વેચાણ સિવાયની જે આવક થાય કંપનીમાં, વેચાણ સિવાયની જે ઉપજ થાય એને અન્ય ઉપજ કહેવાય. એને કઈ ઉપજ કહેવાય? અન્ય. તો સેકન્ડ નંબરનું ટાઇટલ આવશે અન્ય ઉપજ, વેચાણ સિવાયની ઉપજ. અન્ય ઉપજના ટાઇટલ નીચે એક મળેલું વ્યાજ અને મળેલું ડિવિડન્ડ. કોઈ પણ બેંકમાં અથવા તો કોઈ પણ જગ્યાએ રોકાણ કર્યું હોય તો એનું વ્યાજ અથવા તો એનું ડિવિડન્ડ મળે, અને કોઈ ભૂતકાળમાં માંડી વાળેલી ઘાલખાત જો પાછી આવે તો એને ઘાલખાત પરત કહેવાય, અને ઘાલખાત પરત એ કંપનીની ઉપજ કહેવાય. કોઈ પણ મિલકત, જૂની મિલકત વેચતા જો નફો થાય તો એને પણ અન્ય ઉપજના ટાઇટલ નીચે લખવામાં આવે છે. તો ઉપજને લગતા આ બે ટાઇટલ તમારે યાદ રાખવાના. એક કામગીરીમાંથી મળતી ઉપજ અને એક અન્ય ઉપજ. આ બંનેનું ટોટલ કરી દઈએ, આ બંને ઉપજનો સરવાળો કરી દઈએ તો આપણને કુલ ઉપજ મળે. હવે 3 નંબરનું ટાઇટલ સમજાવું. 3 નંબરના ટાઇટલમાં છે ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી એટલે કુલ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કર્યા પછી જે રકમ મળે એને ચોખ્ખી ખરીદી કહેવાય. જો દાખલામાં ખરીદી ન આપી હોય તો અહીંયા આગળ વપરાયેલ માલની પડતર અથવા તો વેચેલ માલની પડતરની એન્ટ્રી તમારે દરેક વિદ્યાર્થીએ યાદ રાખીને લખવી. ખરીદીના બદલે વેચેલ માલની પડતર અથવા તો વપરાયેલ માલની પડતર એવો શબ્દ પણ દાખલામાં આપે છે. તો આ બાબત ખૂબ ધ્યાન રાખવી. ત્યાર પછી ચોથું સ્ટેપ સમજાવું. તો ચોથું સ્ટેપ છે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક લખાય અને જમા બાજુ આખરનો સ્ટોક લખાય. તો શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરી દઈએ અને જે જવાબ આવે એને સ્ટોકમાં ફેરફાર કહેવાય. ત્યાર પછી પાંચમું સ્ટેપ સમજાવું. પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા એટલે માલ ખરીદવા પાછળ થતા ખર્ચા, જેને સીધા ખર્ચા કહેવાય. હવે આ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખતા હતા. એક મજૂરી નામનો ખર્ચ, આવક માલ ગાડા ભાડું, નૂર જકાત. તો આ 3 ખર્ચા તમારે યાદ રાખવાના. પરીક્ષામાં આ 3માંથી કોઈ પણ ખર્ચ પૂછાય તો એ પ્રત્યક્ષ ખર્ચના ટાઇટલ નીચે લખવાનું. ચલો ત્યાર પછી છઠ્ઠું સ્ટેપ કર્મચારીના લાભના ખર્ચા. એટલે કંપની કર્મચારી પાછળ કયા ખર્ચ કરે છે એને કર્મચારીના લાભના ખર્ચ કહેવાય. તો કર્મચારીને દર મહિને પગાર ચૂકવવામાં આવે, વર્ષમાં એકવાર બોનસ ચૂકવવામાં આવે, એને કમિશન આપવામાં આવે, એના પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપવામાં આવે. તો આ 4 ખર્ચા એ કર્મચારીના લાભના ખર્ચના ટાઇટલ નીચે લખવાના. ચલો ત્યાર પછી 7મું સ્ટેપ નાણાકીય પડતર. નાણાં મેળવવા માટે જે ખર્ચ કરવો પડે એને નાણાકીય પડતર કહે છે. એટલે કંપનીએ કોઈ ડિબેન્ચર બહાર પાડ્યા હોય અથવા તો બોન્ડ બહાર પાડ્યા હોય તો એનું વ્યાજ ચૂકવવું પડે, એ નાણાકીય ખર્ચ કહેવાય. જાહેર થાપણો એટલે લોકો પાસેથી નાણાં ઉછીના લીધા હોય અને એનું વ્યાજ ચૂકવવું પડે, એ નાણાકીય ખર્ચ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ નાણાકીય ખર્ચ કહેવાય. ટૂંકા ગાળાની લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય. ઇન શોર્ટ દરેકની પાછળ જો વ્યાજ 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 વ્યાજ. તો નાણાકીય ખર્ચની અંદર વ્યાજનો સમાવેશ થાય. આપણે જેટલું વ્યાજ ચૂકવવું પડે એ આપણી કંપનીનો નાણાકીય ખર્ચ કહેવાય. હવે 8 નંબરનું સ્ટેપ જોઈએ. 8 નંબરમાં ઘસારો અને માડી વાળેલા ખર્ચા આવે. તો કંપનીની જેટલી કાયમી મિલકતો છે એ કાયમી મિલકતો ઉપર વર્ષના અંતે ઘસારો ગણીએ તો એ આ ટાઇટલ નીચે લખવામાં આવે. કાયમી મિલકત પરનો ઘસારો. અને કોઈ રકમ માડી વાળીએ, જેમ કે અદ્રશ્ય મિલકતો હોય, અવાસ્તવિક મિલકતો હોય અને એ માડી વાળવામાં આવે તો એનો સમાવેશ પણ આ ટાઇટલ નીચે કરવામાં આવે
છે, માડી વાળેલ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એ બધી અદ્રશ્ય મિલકતો છે અને આ 3 અવાસ્તવિક મિલકતો છે. ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન વિકાસ ખર્ચ. આમાંથી થોડી રકમ માડીવાળી હોય તો એ માડી વાળેલી રકમ આ ટાઇટલ નીચે લખવામાં આવે છે. હવે સ્ટેપ નંબર 9. તો સ્ટેપ નંબર 9 એનું ટાઇટલ છે અન્ય ખર્ચા. તો જે ખર્ચનો સમાવેશ ઉપરના 8 ખર્ચના ટાઇટલ નીચે ન થતો હોય એ બધા જ ખર્ચનો સમાવેશ તમારે અન્ય ખર્ચમાં કરવાનો. જેમ કે તાર, ટપાલ અને સ્ટેશનરીનો ખર્ચ, ભાડું, ઓડિટ ફી, ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણના ખર્ચા અને નંબરના સ્ટેપની અંદર જે ખર્ચ લખ્યા છે એ ખર્ચનો સમાવેશ ઉપરના આ સ્ટેપમાંથી એક પણ સ્ટેપમાં થતો નથી. માટે એ બધા જ ખર્ચનો સમાવેશ અન્ય ખર્ચમાં કરવાનો. તો મેં 132 અને 133 નંબરના પેજ ઉપરથી જે થિયરી સમજાવી એ દરેકે દરેક તૈયાર કરે અને પછી નફા નુકસાન ખાતું તૈયાર કરીએ. ચલો, દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુકમાં 151 નંબરના પેજ ઉપર જાઓ અને 151 નંબરના પેજ ઉપર 8 નંબરના દાખલાની રકમ તમે ધ્યાનથી જુઓ. હું આ દાખલાની રકમ સમજાવું પછી એની ગણતરી શીખવાડું. તો તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબનું નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. દાખલામાં ઉપર ટાઇટલમાં સ્પષ્ટ લખ્યું છે નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. તો એની અંદર તમને 9 બાકીઓ આપેલી છે, એટલે 9 એન્ટ્રીઓ આપી છે. એ 9 એન્ટ્રીઓ એ નફા નુકસાનના પત્રકમાં માત્ર ગોઠવવાની જ છે. તો મેં તમને આની આગળ નફા નુકસાનનું પત્રક કેવી રીતે તૈયાર કરવું એનો એક નમૂનો બતાવ્યો. તેમ છતાં હું આ એન્ટ્રીઓ સમજાવી અને એ નમૂનો બતાવીશ અને એમાં ગોઠવીશું. તો પહેલું સ્ટેપ છે ભંગારનું વેચાણ. ભંગારનું વેચાણ એ કંપનીની અન્ય ઉપજ છે, એટલે અન્ય ઉપજના ટાઇટલ નીચે ભંગારનું વેચાણ 10,500 લખાશે. ત્યાર પછી સેકન્ડ નંબરની એન્ટ્રી છે વપરાયેલ માલની પડતર. તો ખર્ચના ટાઇટલ નીચે જે ખરીદી હતી ને એ ખરીદીના ઓપ્શન તરીકે આ એન્ટ્રી આપી છે. એટલે ખર્ચની અંદર પહેલું જ વપરાયેલ માલની પડતરનું એક ટાઇટલ છે, એની નીચે 1,87,500 લખાશે. પગાર કર્મચારીને ચૂકવવાનો હોય તો પગાર એ કર્મચારીના લાભના ખર્ચમાં લખાશે. ચૂકવેલું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે, એટલે નાણાકીય પડતરના ટાઇટલ નીચે લખાશે. વેચાણ એ કામગીરીમાંથી મળતી ઉપજ છે, એટલે કામગીરીની ઉપજના ટાઇટલ નીચે લખાશે. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. તો સ્ટોકમાં ફેરફાર એવું ટાઇટલ જ છે, તો ટાઇટલની સામે એક્ઝેક્ટ 12,000ની એન્ટ્રી લખાશે. ઓફિસના અને વહીવટી ખર્ચા, આ ખર્ચનો સમાવેશ 8માંથી એક પણ ખર્ચમાં ના થાય, એટલે એને અન્ય ખર્ચના ટાઇટલ નીચે લેવાનું. 15,600. ઘસારો એક ટાઇટલ જ છે, તો ઘસારાના ટાઇટલ નીચે 84,000 રૂપિયા લખી દેવાના. અને એક 9મી એન્ટ્રી છે કરવેરાની જોગવાઈ નફાના 30% કરો. તો જે નફો થાય એના 30% કરવેરાની આપણે જોગવાઈ કરીશું. તો હવે આ દાખલાની ગણતરી કેવી રીતે કરવી એ હું તમને બતાવું અને પછી ડાયરેક્ટ આનો જવાબ બતાવીશ. ચલો, 8 નંબરના દાખલાની ગણતરી કરવી હોય તો દરેક વિદ્યાર્થીએ આ રીતે ઉપર ટાઇટલ બનાવવાનું. પટેલ લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ત્યાર પછી વિગત, નોપા, રકમ આવી 4 ખાના બનાવવાના. આ 4 ખાના બનાવ્યા પછી આપણે એના ટાઇટલો પહેલાં લખી દેવાના. તો નફા નુકસાનનું પહેલું ટાઇટલ જો કામગીરીની ઉપજ, પછી એક લીટી છોડીને અન્ય ઉપજ અને એક લીટી છોડીને લખી દેવાનું કુલ ઉપજ. દરેક વિદ્યાર્થીએ દાખલો ગણતા પહેલાં આ રીતના ટાઇટલ લખી દેવાના. તો કામગીરીની ઉપજ, પછી અન્ય ઉપજ, આ ઉપજમાંથી ખર્ચા બાદ કરવાના. તો ખર્ચની અંદર પહેલો ખર્ચનું નામ લખવાનું વપરાયેલ માલની પડતર, ત્યાર પછી સ્ટોકમાં ફેરફાર, ત્યાર પછી પ્રત્યક્ષ ખર્ચા, ત્યાર પછી કર્મચારીના લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને અન્ય ખર્ચા. આ રીતે બધા ખર્ચના ટાઇટલ બનાવવાના અને વચ્ચે એક એક લીટી છોડી દેવાની. અહીંયા બધા જ ખર્ચનું ટોટલ 12 ખેંચી અને
આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે અહીંયા કરવેરા પહેલાંનો નફો મળે અને એના ઉપર 30% કરવેરાની જોગવાઈ કરીશું, એની ગણતરી અહીં થશે અને પછી જે નફો મળશે એ કરવેરા પછીનો નફો મળશે. તો હવે જે વિદ્યાર્થીએ આ દાખલો ગણવો છે એ નોટબુકમાં આ પ્રમાણેનું મારું એક ફોર્મેટ તૈયાર કરે કે જેથી કરીને હું આગળ દાખલો સમજાવું તો તમારે શું કરવાનું, એ ખર્ચની પાછળ એ નામ લખી અને એ રકમ જ ભરવાની છે. તો આ દાખલો કેવી રીતે ગણાશે એ હું તમને હવે સમજાવું, પણ તમે દરેક વિદ્યાર્થી આવું ફોર્મેટ તૈયાર કરી દો. ચલો, દરેક વિદ્યાર્થી 151 નંબરના પેજ ઉપર તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. તમારી પહેલી એન્ટ્રી છે ભંગારનું વેચાણ. તો ભંગારનું વેચાણ એ અન્ય ઉપજના ટાઇટલ નીચે લખાય, તો એની પાછળ જો બ્રેકેટમાં આ રીતે લખી દેવાનું ભંગારનું વેચાણ અને રકમ 10,500 એની સામે લખી દેવાની. ત્યાર પછી વપરાયેલ માલની પડતર છે, તો એક ખર્ચના ટાઇટલની નીચે પહેલું ટાઇટલ લખવાનું વપરાયેલ માલની પડતર 1,87,500. ત્યાર પછી ત્રીજી એન્ટ્રી પગાર છે, તો પગાર એ કર્મચારીના લાભનો ખર્ચ છે, તો કર્મચારીના લાભના ટાઇટલની પાછળ આ રીતે પગાર લખી દેવાનો અને 78,000 રૂપિયા રકમ લખવાની. પછી ચૂકવેલું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે, તો નાણાકીય પડતરની નીચે ચૂકવેલું વ્યાજ શબ્દ લખવાનો અથવા બ્રેકેટ બનાવીને પાછળ લખી દેવાનું અને એની રકમ 9,000 રૂપિયા લખવાની. ત્યાર પછી વેચાણ એ કામગીરીની ઉપજ છે, તો પહેલું જ ટાઇટલ કામગીરીમાંથી મળતી ઉપજ વેચાણની લખવાની 3,81,000 રૂપિયા. ત્યાર પછી તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર, તો એક ટાઇટલ જ છે સ્ટોકમાં ફેરફાર, તેની સામે રકમ લખી દેવાની 12,000 રૂપિયા. ત્યાર પછીનું સ્ટેપ છે ઓફિસ અને વહીવટી ખર્ચા, એ અન્ય ખર્ચના ટાઇટલ નીચે જશે, તો અન્ય ખર્ચના ટાઇટલ નીચે ઓફિસ અને વહીવટી ખર્ચા રકમ લખી દેવાની 15,600. ત્યાર પછીનું સ્ટેપ છે ઘસારો, તો ઘસારો એક ટાઇટલ જ છે, તો ઘસારાની સામે 84,000 રૂપિયા લખી દેવાના અને એક નવમી એન્ટ્રી રહી કરવેરાની જોગવાઈ. જો તમારે પોઈન્ટ નંબર 9 કરવેરાની જોગવાઈ ગણવી હોય તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીઓ આ બંને ઉપજનું ટોટલ આ રીતે લખવાનું 3,91,500 આપણી કંપનીની કુલ ઉપજ છે. ત્યાર પછી આ બધા જ ખર્ચા જે આપ્યા છે એ ખર્ચનું ટોટલ એક્ઝેક્ટ 3,86,100 થાય છે. આ ઉપજ છે અને આ ખર્ચા છે, તો ઉપજમાંથી ખર્ચ બાદ કરો ને એટલે તમને 5400 રૂપિયા કરવેરા પહેલાંનો નફો મળે. તો આ 5400ની સામે લખી દેવાનું કરવેરા પહેલાંનો નફો અને આ 5400ના 30% કરવાના. કેલ્સી ઉપર દરેક વિદ્યાર્થી આ 5400ના 30% કરો એટલે 1,620 રૂપિયા. આને કરવેરાની જોગવાઈ કહેવાય. તમારે દરેક વિદ્યાર્થીએ આ કરવેરાની જોગવાઈ કરવાની અને આ જોગવાઈ એક કરવેરા પહેલાંના નફામાંથી બાદ કરવાની. એટલે 5400માંથી 1620 બાદ કરો એટલે કરવેરા પછીનો નફો આવે 3,780 એ કરવેરા પછીનો નફો કહેવાય. તો આ રીતે નફા નુકસાન ખાતું તૈયાર થશે. તો તમે તમારી નોટબુકની અંદર જે ફોર્મેટ બનાવ્યું છે એમાં આ સ્ટેપ સમજી અને રકમ સામે મૂકો અને આ ગણતરી જાતે નોટબુકમાં કરો. તો હું અહીંયા આગળ આ વિડીયો પૂરો કરું છું.